હેલો ફ્રેન્ડ્સ, માય જીપીએસસી ક્લાસમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારત સંઘની ધારાસભા, તેની અંતર્ગત આપણે સંસદની અંદર ચાલતી વિવિધ પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, વિવિધ ખરડાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ। તેના ભાગરૂપે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ નાણાકીય બાબતોના સંબંધમાં સંસદની કાર્યવાહી, એટલે કે નાણાકીય બાબતો હોય એ સંબંધમાં સંસદમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તેની અંતર્ગત આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું બજેટની। બજેટ છે એને નાણાકીય બાબત કહેવામાં આવે છે, તો બજેટ સંબંધિત શું ચર્ચાઓ કરવામાં આવે છે, કેવી રીતે બજેટ પસાર કરવામાં આવે છે સંસદમાંથી। તો મિત્રો, બજેટને વાર્ષિક નાણાકીય નિવેદન પણ કહેવામાં આવે છે, વાર્ષિક નાણાકીય નિવેદન અથવા તો તેને અંદાજપત્ર પણ કહેવામાં આવે છે। બજેટને અંદાજપત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે બજેટમાં એક પ્રકારનો અંદાજો રજૂ કરવામાં આવ્યો હોય છે કે આવનારા વર્ષમાં, એટલે કે જો 1 ફેબ્રુઆરી 2020 ના રોજ બજેટ રજૂ થાય છે ભારત સરકારનું, તો એ 2020-21 નું બજેટ કહેવાય છે। એટલે કે આ વર્ષ દરમિયાન ભારત સરકારને ક્યાંથી આવકો પ્રાપ્ત થશે, એટલે કે ભારત સરકાર છે એ કયા ક્ષેત્રમાંથી કેટલી આવકો પ્રાપ્ત કરશે અને કયા ક્ષેત્રમાં કેવા વ્યયો કરશે, કેવા ખર્ચાઓ કરશે, તેનો પ્રકારનો અંદાજ રજૂ કરવામાં આવે છે કે જીએસટી માંથી એટલી આવક પ્રાપ્ત થશે, ઇન્કમ ટેક્સ માંથી એટલી આવક પ્રાપ્ત થશે, ત્યારબાદ ખેતી ક્ષેત્રે એટલા વાપરશે, ત્યારબાદ સંરક્ષણ ક્ષેત્રે એટલો ખર્ચ કરવામાં આવશે, એવું એક વિવરણ રજૂ કરવામાં આવે છે જેને આપણે બજેટ તરીકે ઓળખીએ છીએ। તો બજેટ, તો મિત્રો, અનુચ્છેદ 112 બંધારણના અનુચ્છેદ 112 મુજબ બજેટ રજૂ કરવામાં આવે છે। અંદાજપત્ર અનુચ્છેદ 112 અંતર્ગત રજૂ કરવામાં આવે છે। કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ છે એ સંસદમાં બજેટ રજૂ કરાવે છે। તો બજેટ સર્વપ્રથમ ક્યાં રજૂ થાય છે આપણે જાણીએ છીએ, બજેટ સર્વપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, નહીં કે રાજ્યસભામાં। એટલે કે બજેટને લોકસભામાં, સંસદના બંને સદનો સમક્ષ, એટલે કે પ્રથમ લોકસભામાં રજૂ કરાવે છે રાષ્ટ્રપતિ, ત્યારબાદ લોકસભામાંથી પસાર થઈ ગયા બાદ રાજ્યસભામાં ફરી પાછું રાષ્ટ્રપતિ રજૂ કરાવે છે અને રાજ્યસભા વધુમાં વધુ તેને 14 દિવસ સુધી રોકી શકે છે। એટલે કે આવી રીતે બજેટને રજૂ કરવામાં આવે છે। બજેટમાં શું હોય છે? તો એ બંને સદનો સમક્ષ સરકારી આવકો અને વ્યયો, એટલે કે કેટલી આવકો પ્રાપ્ત કરશે ને કેટલા વ્યયો કરશે, કેટલા ખર્ચા કરશે એનું વિવરણ હોય છે, અંદાજ હોય છે, એટલે એને અંદાજપત્ર પણ કહેવામાં આવે છે ને વિવરણ પત્રક પણ કહેવામાં આવે છે। આનાથી સરકારને પોતાની નાણાકીય અને આર્થિક નીતિ રજૂ કરવાની તક મળે છે। એટલે કે બજેટ દ્વારા સરકારને તક પ્રાપ્ત થાય છે કે પોતાની નાણાકીય નીતિઓ રજૂ કરશે, પોતાનું પ્લાનિંગ રજૂ કરશે કે શું પગલાઓ ભરશે, કેવી નીતિઓ ઘડશે, એટલે કે એને તક મળે છે સરકારને। આ થઈ બજેટ રજૂ કરવાની વાત। તો બજેટનો કેટલોક આપણે સામાન્ય ઇતિહાસ જોઈ લઈએ, બજેટ કેવી રીતે। મિત્રો, સર્વપ્રથમ બજેટ છે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે। તો 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવું શું ફરજિયાત છે? તો ના મિત્રો, આવો કોઈ કાયદો નથી, પરંતુ એક પરંપરા છે। પરંપરા અનુસાર 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે કે આ તારીખે બજેટ રજૂ કરવામાં આવશે। 1 ફેબ્રુઆરી પહેલા, એટલે કે 31 જાન્યુઆરી છે, 31 જાન્યુઆરી પાછલા વર્ષનું, એને આર્થિક સરવૈયું કહેવામાં આવે છે, પાછલો વર્ષ હોય છે, એટલે કે જે પૂરું થયેલું વર્ષ હોય છે એનું રિવ્યુ, એનું વિવરણ રજૂ કરવામાં આવે છે અને 1 ફેબ્રુઆરી આવનારા વર્ષનું બજેટ રજૂ કરવામાં આવે છે, એટલે કે 31 ફેબ્રુઆરી અને ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે, જેમાં ભાષણની સાથે બજેટ પ્રક્રિયા શરૂ થાય છે। એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં નાણામંત્રી દ્વારા એક ભાષણ આપવામાં આવે છે અને આ ભાષણ આપતાની સાથે જ બજેટની પ્રક્રિયા શરૂ થયેલી માનવામાં આવે છે। ભાષણની સાથે બજેટ શરૂ થાય છે, એટલે કે આ ભાષણ પણ ખૂબ અગત્યનું હોય છે। કોના દ્વારા ભાષણ આપવામાં આવ્યું? સૌથી લાંબુ ભાષણ કોનું છે? તો હાલમાં રજૂ કરવામાં આવેલું નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવેલું બજેટ છે સૌથી લાંબુ ભાષણ ધરાવે છે। ત્યારબાદ મિત્રો, બજેટ છે એમાં પ્રથમની વાત કરીએ, એટલે કે 2016 પહેલા સામાન્ય બજેટ અને રેલવે બજેટ બંને અલગ રજૂ કરવામાં આવતા। એટલે કે બે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવતું હતું। એક નાણામંત્રી દ્વારા સામાન્ય બજેટ રજૂ કરવામાં આવતું, નાણામંત્રી દ્વારા સામાન્ય બજેટ, અને રેલવે મંત્રી દ્વારા રેલ બજેટ રજૂ કરવામાં આવતું હતું। એટલે કે 2016 પહેલા બંને બજેટ સ્વતંત્ર અલગ રીતે રજૂ કરવામાં આવતા હતા, પરંતુ 2016 થી આ બંનેને મર્જ કરીને સંયુક્ત એક જ બજેટ રજૂ કરવામાં આવે છે, એટલે કે એક જ બજેટમાં રેલવે બજેટને પણ સાથે મેળવી લેવામાં આવ્યું છે। તો મિત્રો, આ રેલવેનું બજેટ અલગ ક્યારથી શરૂઆત કરવામાં આવી, ક્યારથી રેલવેનું બજેટ અલગ રજૂ કરવામાં આવે છે? મિત્રો, 1924 થી પરંપરાની શરૂઆત થઈ કે રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ રજૂ કરવામાં આવતું હતું, તો એની વાત થઈ। ત્યારબાદ મિત્રો, ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું?
તો ભારતની વાત કરીએ તો ભારતનું પ્રથમ બજેટ 1860 માં રજૂ કરવામાં આવ્યું. 1860 માં એ પણ ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો એ જેમ્સ વિલ્સન દ્વારા. જેમ્સ વિલ્સન નામનો બ્રિટિશ અધિકારી હતો, તેના દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ એટલે કે 1947 15 ઓગસ્ટ 1947 ભારત આઝાદ થાય છે. આઝાદ બાદનું પ્રથમ સ્વતંત્ર બજેટ ક્યારે અને કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો એ સન્મુખમ એન.કે. સન્મુખમ શેટ્ટી હતા. એન.કે. સન્મુખમ શેટ્ટી તેના દ્વારા 26 નવેમ્બર 1947 ના રોજ રજૂ કરવામાં આવ્યું. 26 નવેમ્બર 1947 ના રોજ એટલે કે ઓગસ્ટ છે, ઓગસ્ટમાં ભારત આઝાદ થાય છે. ત્યારબાદ તેની વ્યવસ્થા ગોઠવીને નવેમ્બરમાં બજેટ રજૂ કરે છે અને ત્યારબાદ ફરી પાછું ફેબ્રુઆરી 1948 માં બીજું બજેટ રજૂ કરવામાં આવે છે. એટલે કે આ બજેટ સ્વતંત્ર ભારતનું બજેટ એન.કે. સન્મુખમ શેટ્ટી દ્વારા 26 નવેમ્બર 1947 ના રોજ રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો આ બજેટ છે, જેમ આપણે આની પહેલાના વિડીયોમાં ચર્ચા કરી, એ પણ એક પ્રકારનો ખરડો છે. એટલે કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ કરવામાં આવે છે, લોકસભામાં રજૂ થાય છે અને આ પણ 3 તબક્કાઓમાંથી પસાર થાય છે. લોકસભામાં 3 પ્રકારના તબક્કાઓમાંથી તેને પસાર કરવામાં આવે છે, જેમ આપણે આની પહેલાના વિડીયોમાં ચર્ચા કરી ગયા. મિત્રો વાત કરીએ પ્રથમ તબક્કો. પ્રથમ તબક્કોની જે એમાં બજેટની શરૂઆત થાય છે, એટલે કે આ પ્રથમ તબક્કો છે 2 થી 4 દિવસનો હોય છે. એટલે કે 1 ફેબ્રુઆરીથી આ તબક્કો ચાલુ થાય છે, જે 2 ફેબ્રુઆરી અથવા તો 4 ફેબ્રુઆરી સુધી, એટલે કે 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી આ તબક્કો ચાલે છે. 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી આ તબક્કો ચાલે છે. આમાં નાણામંત્રી દ્વારા બજેટ સ્પીચ આપવામાં આવે છે, એટલે કે બજેટ રજૂ કરવામાં આવે છે. તેમાં ક્યાંથી આવક છે એના અંદાજો રજૂ કરવામાં આવે છે, ક્યાં ખર્ચ એટલે કે વ્યયો કરવામાં આવશે તેનું વિવરણ રજૂ કરવામાં આવે છે અને ચર્ચા વિચારણા થાય છે. એટલે કે જે બજેટ રજૂ કરવામાં આવે છે દરેક વિભાગોનું હોય છે. એટલે કે કૃષિ વિભાગ પણ હોય છે, સંરક્ષણ વિભાગ પણ હોય છે, પર્યાવરણ વિભાગ પણ હોય છે, એચઆરડી મિનિસ્ટ્રી પણ હોય છે. એટલે કે ભારત સરકારના દરેક મંત્રાલયો છે, રેલવે મંત્રાલય, દરેક મંત્રાલયોનું સંયુક્ત વિવરણ હોય છે. દરેક મંત્રાલયોને સાથે રજૂ કરવામાં આવી હોય છે બજેટમાં, કે દરેક મંત્રાલયોને કેટલી આવકો પ્રાપ્ત થશે અને ક્યાં ખર્ચાઓ કરવામાં આવશે. એટલે કે તેની વિસ્તૃત વિવરણ રજૂ કરવામાં આવે છે અને ચર્ચા વિચારણા, સામાન્ય ચર્ચા વિચારણા કરવામાં આવે છે. એટલે કે વિસ્તૃત એક રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે બજેટના. અહીં કોઈ જ પ્રકારનો વિરોધ કરવામાં આવતો નથી આ પ્રથમ તબક્કામાં, જે 2 થી 4 દિવસ ચાલે છે. ત્યારબાદ કેટલાક દિવસનો અવકાશ આપવામાં આવે છે. 2-4 દિવસ બાદ કેટલાક દિવસનો અવકાશ, એટલે કે બજેટ સંબંધી ચર્ચા કરવામાં આવતી નથી. એટલે કે આ અવકાશનું મુખ્ય કારણ એ છે કે દરેક સભ્યો છે બજેટનું વિસ્તૃત વાંચન કરી લે, અભ્યાસ કરી લે, સમજ મેળવી લે, ત્યારબાદ ફરી પાછળની ચર્ચા શરૂ કરવામાં આવશે. એટલે કે એના પછી ફરી બીજો તબક્કો શરૂ થાય છે, બજેટ પસાર કરવાનો બીજો તબક્કો શરૂ થાય છે. એ સામાન્ય રીતે 26 દિવસનો માનવામાં આવે છે. બીજો તબક્કો 26 દિવસનો માનવામાં આવે છે, જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવે છે. વિપક્ષ દ્વારા તેમાં વિવિધ પ્રકારના વિરોધો દર્શાવવામાં આવે છે, વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે. નાણામંત્રી અને સરકાર પક્ષ દ્વારા તેના જવાબો રજૂ કરવામાં આવે, એટલે કે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. અને આ ચર્ચા વિચારણાઓમાં એમાં 3 પ્રકારના કાપ પ્રસ્તાવ મૂકવામાં આવે. એટલે કે કાપ પ્રસ્તાવ એટલે કે કંઈક ઘટાડો કરવો, આ ખોટું છે, આ બદલાવો, અહીં ફેરફાર કરવો, 3 પ્રકારના કાપ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે બીજા તબક્કામાં. કયા કાપ પ્રસ્તાવ હોય છે? તો પ્રથમ હોય છે નીતિ કાપ. નીતિ કાપ એટલે કે એવો કાપ કે મૂળભૂત નીતિનો જ વિરોધ કરતો હોય. આ એક એવા પ્રકારનો પ્રસ્તાવ છે જે ખરડો નથી, પરંતુ આ પ્રસ્તાવ છે, એવો પ્રસ્તાવ છે કે જે મૂળભૂત નીતિ છે, સરકાર દ્વારા જે નીતિ લઈ આવવામાં આવી છે, યોજના લઈ આવવામાં આવી છે, તેનો જ વિરોધ કરવામાં આવે છે કે આ સંપૂર્ણ ખોટી છે, આને જ દૂર કરવામાં આવે તેવો વિરોધ કરવામાં આવે છે, જેને નીતિ કાપ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો કાપ પ્રસ્તાવ છે કરકસર કાપ પ્રસ્તાવ. જે શબ્દમાં જ સમાયેલું છે કરકસર એટલે કે ઘટાડો કરવામાં આવે, જે ઉપયોગ છે, જે ખર્ચાઓ દર્શાવવામાં આવે છે એમાં ઘટાડો કરવામાં આવે, કરકસર કરવામાં આવે. એટલે કે ચોક્કસ રકમ ઘટાડવામાં આવે. એટલે કે આ ક્ષેત્રે જે રકમ ફાળવવામાં આવી છે, જેમ કે સંરક્ષણ ક્ષેત્રે જે રકમ ફાળવવામાં આવી છે તેમાં કરકસર કરવામાં આવે, ઘટાડો કરવામાં આવે, અને એ રકમનો આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવે. એટલે કે આવી કઈ ચર્ચાના ભાગરૂપે કરકસર કાપ પ્રસ્તાવ લાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રસ્તાવ છે સાંકેતિક કાપ પ્રસ્તાવ. સાંકેતિક કાપ પ્રસ્તાવ જેનો બજેટ દરમિયાન સૌથી વધારે વખત ઉપયોગ થાય છે. એટલે કે સૌથી વધુ આ જ પ્રસ્તાવનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં માંગ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ શું છે? તેમાં માંગ કરવામાં આવે છે કે માંગની રકમ 100 રૂપિયાનો કાપ કરવામાં આવે. માંગની રકમમાં 100 રૂપિયાનો કાપ
મૂકવામાં આવે, એટલે કે આ પ્રકારની એક સિસ્ટમ છે. એટલે કે આ શું દર્શાવવા માંગે છે, તો એ કહેવા માંગે છે એટલે કે એક પ્રકારની ફરિયાદ છે. આ જે કાપ પ્રસ્તાવ છે, સાંકેતિક કાપ પ્રસ્તાવ, એ સરકાર સમક્ષ, એક સંસદ સમક્ષ, ગૃહ સમક્ષ એક ફરિયાદ કરે છે. એટલે કે એવી ફરિયાદ છે જેમાં સરકાર જવાબદાર હોય, એટલે કે સરકારના કારણે કોઈ એવું પરિણામ આવ્યું, એટલે કે સરકાર જવાબદાર હોય એની વિરુદ્ધની એક ફરિયાદના ભાગરૂપે આ કાપ પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે. એટલે કે આવા વિવિધ પ્રકારના 3 કાપ પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે. બીજા તબક્કામાં ગહન ચર્ચા વિચારણા થાય છે, જે 26 દિવસ સુધી હાલે છે. ત્યારબાદ મિત્રો આ બીજા તબક્કા બાદ ત્રીજો તબક્કો આવે છે, જેને મતદાન કહેવામાં આવે છે. એટલે કે મતદાન કરવામાં આવે છે. એટલે કે અહીં નાણામંત્રી એટલે કે સરકાર પક્ષ છે એના સભ્ય દ્વારા એક વિવરણ, એટલે કે એક વિવરણ રજૂ કરવામાં આવે છે. એટલે કે એક પ્રકારનું ખરડા જેવું વિવરણ રજૂ કરવામાં આવે છે, જેમાં દરેક મંત્રાલયો છે, દરેક મંત્રાલયનું સમૂહ વિવરણ હોય છે. એટલે એક પ્રકારનું એવો ખરડો તૈયાર કરવામાં આવે છે, એ રજૂ કરવામાં આવે છે અને એને પસાર કરવામાં આવે છે, જેને નાણાકીય ખરડો કહેવામાં આવે છે. એટલે કે નાણાકીય ખરડો અંતિમમાં રજૂ કરવામાં આવે છે, બધું જ સંયુક્ત, જેમાં સંચિત નિધિ પણ આવી જાય છે. એટલે કે બજેટ છે એમાં આવક થશે સરકારને કોઈ કરની, એ સંચિત નિધિમાં જમા થશે. ત્યારબાદ સરકાર એમાંથી રૂપિયા ઉપાડશે, એટલે કે સંચિત નિધિમાંથી રૂપિયા ઉપાડશે. એટલે કે સંચિત નિધિ સંબંધી અને એ સિવાયનું પણ વિવરણ આવી જાય છે, જેને નાણાકીય ખરડો પણ આપણે કહી શકીએ. તે રજૂ કરવામાં આવે છે અને તે પસાર કરવા માટે, વોટિંગ માટે રજૂ કરવામાં આવે છે. અને પસાર થઈ ગયા બાદ આ બજેટ પસાર થઈ ગયેલું માનવામાં આવે છે. ક્યાંથી? લોકસભામાંથી. તો મિત્રો એની પહેલા ગિલોટીનની પ્રક્રિયા અપનાવવામાં આવે છે, એટલે કે મતદાનની પ્રક્રિયા કરવામાં આવે છે, જે ત્રીજા તબક્કામાં એની પહેલા ગિલોટીનની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ શું છે મિત્રો ગિલોટીન? એટલે કે જે વિવિધ મંત્રાલયો, વિવિધ ચર્ચા કરવામાં આવે છે. એટલે કે ધારો કે કૃષિ મંત્રાલય છે, એની કોઈ માંગ છે, તો એના પર વિસ્તૃત ચર્ચા થશે. જે આ બધી ચર્ચાઓ થાય છે, કૃષિ મંત્રાલયની કોઈ પણ માંગ છે, એની નીતિ છે, એની ઉપર ચર્ચા થશે. ત્યારે એક માંગ ઉપર, એક નીતિ ઉપર પણ મતદાન કરવામાં આવશે. એટલે કે આવી જો બજેટમાં આપણે બજેટમાં જોઈએ તો કેટલી બધી નીતિઓ હોય છે. એટલે કે સંપૂર્ણ નીતિઓ, જે સંપૂર્ણ યોજનાઓ છે, એના પર બધા જ ઉપર ચર્ચાઓ થવી, બધા જ ઉપર વોટિંગ થવું સંભવ નથી, કારણ કે સમયની એક મર્યાદા છે. જો આ બધા જ ઉપર ચર્ચા કરવામાં આવે તો 26 દિવસના બદલે 1 વર્ષ પણ નીકળી જાય, છતાં બજેટ પસાર થાય નહીં. એટલે કે મર્યાદા રહેલી છે. એટલે કે આ મર્યાદાને અનુલક્ષીને જો 26 દિવસ પૂરા થાય તો સંસદમાં એવો ખરડો લઈ આવવામાં આવે, સંસદમાં એવો પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે કે ગિલોટીનની પ્રક્રિયા અપનાવવામાં આવે. આનો મતલબ એવો થયો કે એવું માની લેવામાં આવે છે કે જ્યાં એક વિભાગ છે એને અનુરૂપ બધા જ વિભાગોની બધી જ માંગો પર સંપૂર્ણ ચર્ચા થઈ ગઈ છે, એવું માની લેવામાં આવે છે અને ગિલોટીનની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. એટલે કે સંપૂર્ણ બજેટ પર ચર્ચા વિચારણા પૂરી થયેલી ઘોષિત કરવામાં આવે છે અને પછી વોટિંગ માટે રજૂ કરવામાં આવે છે. એટલે કે ગિલોટીનની પ્રક્રિયા દ્વારા બજેટને મંજૂર કરવામાં આવે છે, બજેટને પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ સંપૂર્ણ માંગો છે એને એક ખરડામાં રજૂ કરવામાં આવે છે, એક સ્વરૂપ આપવામાં આવે છે, એક ડ્રાફ્ટનું, જેને આપણે નાણાકીય ખરડો પણ કહી શકીએ છીએ, અને રજૂ કરવામાં આવે છે. એના પર વોટિંગ કરવામાં આવે છે અને સામાન્ય રીતે આ બજેટ જે છે, બજેટ પસાર જ થઈ જાય છે. અહીં વિપક્ષ છે તેને રોકી શકતું નથી. તેનું કારણ છે લોકસભામાં સરકાર પાસે બહુમતી રહેલી છે. બજેટ છે સરકાર દ્વારા જ રજૂ કરવામાં આવે છે અને લોકસભામાં સરકારની બહુમતી રહેલી હોય છે. એટલે કે આ છે માંગ છે, કાં પ્રસ્તાવ મૂકવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે, તેમ છતાં બજેટ છે સરકારની ઈચ્છા અનુસાર જ પ્રસ્તાવ થાય છે, કારણ કે સરકારની બહુમતી છે. જો બજેટ પસાર નથી થતું તેવું માની લેવામાં આવે છે, સરકાર વિશ્વાસમાં નથી, એટલે સરકારને રાજીનામું આપવું પડે છે. પરંતુ સરકાર બહુમતીમાં હોવાને લીધે સરળતાથી બજેટ પસાર થઈ જાય છે. પરંતુ અહીં એવું જોવા મળે છે વારે કે અહીં મોટા ભાગના મંત્રાલયો, મોટા ભાગના વિભાગો છે, એના વિશે ચર્ચા વિચારણા કરવામાં જ નથી આવતી. એ પેલા ગિલોટીનની પ્રક્રિયા લેવામાં આવે છે, એ તો ફક્ત 2-3 મુદ્દા પર જ ચર્ચા કરવામાં આવે છે, ત્યાં આ દિવસો પૂરા થઈ જાય છે. એટલે એના સમાધાનના ભાગરૂપે ગૃહ દ્વારા, સંસદ દ્વારા આ એક નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી, એટલે કે સ્થાયી સમિતિ, વિભાગો સંબંધી સ્થાયી સમિતિ. એટલે કે દરેક વિભાગો છે એની પોતપોતાની સ્થાયી સમિતિ હોય છે, એક સમિતિની રચના કરવામાં આવે છે. જેમ કે કૃષિ વિભાગની સ્થાયી સમિતિ હોય તો કૃષિ વિભાગનું બંધારણમાં જે વિવરણ હશે એ સ્થાયી સમિતિને સોંપવામાં આવશે, એ એના ઉપર ચર્ચા વિચારણા કરશે અને પછી પોતાનો વિચાર ગૃહમાં રજૂ કરશે, એટલે કે લોકસભાને પોતાના વિચારો રિપોર્ટ રૂપે રજૂ કરશે. એટલે કે આવી સ્થાયી સમિતિની રચના કરવામાં આવી, એટલે કે સંપૂર્ણ વિભાગો પર સરળતાથી ચર્ચા કરી શકાય. તો મિત્રો આ વાત થઈ બજેટની. આવી રીતે લોકસભામાંથી બજેટ પસાર કરવામાં આવે છે. હવે લોકસભામાંથી બજેટ પસાર થઈ ગયા બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે.
રાજ્યસભામાં કોઈ જ સુધારા વધારા કરી શકતું નથી, વધુમાં વધુ 14 દિવસ સુધી રોકી શકે છે. જો 14 દિવસ થઈ જાય તો રાજ્યસભામાંથી પણ બજેટ પસાર થયેલું માની લેવામાં આવે છે અને ફરી લોકસભામાં રજૂ થઈ જાય છે, એટલે કે બંનેમાંથી પસાર થયેલું માની લેવામાં આવે છે. પરંતુ જો રાજ્યસભા કેટલાક સલાહ સૂચન સૂચવે તો ફરી લોકસભામાં રજૂ થાય છે. લોકસભાને માનવા માટે બંધાયેલું હોતું નથી. જો લોકસભાને યોગ્ય લાગશે તો સુધારા વધારા કરશે અને એના ઉપર ફરી વોટિંગ કરશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ સમક્ષ બજેટને રજૂ કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરવા માટે બંધાયેલા છે, કેમ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બાદ જ રજૂ કરવામાં આવી હોય છે. એટલે કે મિત્રો આ રીતે બજેટની પ્રક્રિયા પસાર કરવામાં આવે છે. બજેટમાં મુખ્ય હોય છે સંચિત નિધિ. મુખ્ય હોય છે બજેટમાં સંચિત નિધિ, એટલે કે સંચિત નિધિમાં ક્યાંથી આવક થશે અને સંચિત નિધિમાંથી ક્યાં વ્યય કરવો એ મુખ્ય હોય છે બજેટમાં. પરંતુ મિત્રો બજેટ છે પસાર કરતા 2 મહિના જેવો સમય પસાર થઈ જાય છે. 2 મહિના કરતા વધારે સમય પસાર થઈ જાય છે. એટલે કે બજેટ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. આપણે આની પહેલાના વિડીયોમાં વાત કરી, બજેટ સત્ર છે 4 મહિના સુધી ચાલે છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે આટલા મહિના સુધી બજેટ ચાલે છે. પરંતુ આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે 1 એપ્રિલ થી નવું નાણાકીય વર્ષની શરૂઆત થઈ જાય છે. એટલે કે બજેટ છે ની પ્રક્રિયા પૂરી થઈ હોતી નથી, પરંતુ નવું નાણાકીય વર્ષ આવી જાય છે 1 એપ્રિલ. તો નવું નાણાકીય વર્ષ આવી જવાથી સરકાર પાસે હજી બજેટ પસાર ન થયું હોવાથી સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકતી નથી. તો હવે સરકાર છે એનું સંચાલન કેવી રીતે કરવું એ અસંભવ બની જાય છે. એટલે હજી બજેટની પ્રક્રિયા સમથિંગ 2 મહિના સુધી ચાલવાની છે. એટલે કે 2 મહિના માટેની ઉધડી રકમ, એટલે કે બજેટ છે એની જે કુલ રકમ છે એની અમુક ભાગની રકમ અગાઉથી સરકારને પરમિશન આપી દેવામાં આવે કે તે તેનો ઉપયોગ કરી શકશે, જેને આપણે લેખાનુદાન તરીકે ઓળખીએ છીએ મિત્રો. એટલે કે બજેટ પસાર ન થાય ત્યાં સુધી સરકારને વહીવટ ચલાવવા જરૂરી નાણાંનું અગ્રિમ અનુદાન, એટલે કે બજેટ પસાર થતા વાર લાગશે પરંતુ પસાર થશે ત્યાં સુધી સરકાર નાણાંનો ખર્ચ કરી શકે તે માટે અગ્રિમ અનુદાન આપે છે, નાણાંનું અગ્રિમ અનુદાન. તો આ કેટલું હોય છે? તો મિત્રો આ સામાન્ય રીતે બજેટની રકમના 1/6 ભાગનું હોય છે. એટલે કે આપણે જોઈએ કે બજેટ છે 80 લાખનું છે. ધારો કે બજેટ 80 રૂપિયાનું, સોરી આપણે બજેટ ધારો કે 120 રૂપિયાનું છે. બજેટ છે 120 રૂપિયાનું રજૂ કરવામાં આવ્યું છે. તો બજેટની ચર્ચા ચાલતી હશે તો લેખાનુદાન દ્વારા આનો 6થો ભાગ, એટલે કે 6થો ભાગ એટલે કે આના 20 રૂપિયા, એટલે કે 20 રૂપિયા સરકારને અગાઉથી ફાળવી દેવામાં આવશે. એટલે કે બજેટ રજૂ થાય ત્યાં સુધી યુઝ કરી શકે. એટલે કે એપ્રિલ અને મે મહિનાનો ખર્ચો સરકારને આપી દેવામાં આવે છે અગ્રિમ અનુદાન દ્વારા, જેને લેખાનુદાન કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ અનુપૂરક અનુદાન. અનુપૂરક અનુદાન એટલે શું? એટલે કે રાષ્ટ્રપતિ વધારાની રકમની માંગણી માટે લોકસભામાં રજૂ કરાવે છે. એટલે કે મિત્રો એવી માંગ, ધારો કે કૃષિ છે, કૃષિ ક્ષેત્રે 100 રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રે 100 રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ વર્ષ પૂરું થતા સરકારને એવી સ્પષ્ટતા જણાય છે, સરકારને એવું જણાય આવે છે કે આ ક્ષેત્રમાં 100 રૂપિયા પૂરતા નહીં, અહીં 120 રૂપિયાની જરૂરિયાત છે. એટલે કે અહીં કૃષિ ક્ષેત્રે 20 રૂપિયાની ઘટ પડવાની શક્યતા છે. એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા 20 રૂપિયાની માંગ રૂપે ફરી પાછા 20 રૂપિયા સંચિત નિધિમાંથી ઉપાડવાની પરવાનગી માટે ગૃહમાં છે ફરી પાછો અનુદાન રજૂ કરવામાં આવે છે. એટલે કે અનુપૂરક અનુદાન રજૂ કરવામાં આવે છે કે ફરી પાછા સરકારને સંચિત નિધિમાંથી 20 રૂપિયા આપવામાં આવે. એટલે કે સંચિત નિધિ છે એ સંસદમાંથી બિલ પસાર થયા બાદ જ સંચિત નિધિનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે વધારાના 20 રૂપિયા વાપરવા માટે, સંચિત નિધિમાંથી વાપરવા માટે ગૃહ મંજૂરી આપે એવું એક અનુદાન છે રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. બજેટ રાષ્ટ્રપતિ દ્વારા રજૂ થાય છે તો આ માંગણી પણ રાષ્ટ્રપતિ દ્વારા જ રજૂ થાય છે, લેખાનુદાન પણ રાષ્ટ્રપતિ દ્વારા જ રજૂ થાય છે. એટલે કે આ બધું બજેટનો એક પ્રકારનો નાણાકીય નિવેદનનો એક પ્રકારનો ભાગ જ છે. એટલે કે આ પસાર થાય છે અને સરકારને ફરી પાછા 20 રૂપિયા પ્રાપ્ત થઈ જાય છે, જેને કહેવામાં આવે છે અનુપૂરક, એટલે કે વધારાનું, પૂર્વથી વધારાનું અનુદાન આપવામાં આવે. ત્યારબાદ મિત્રો અતિરિક્ત, એટલે કે વધારાનું અનુદાન. અતિરિક્તનો મતલબ શું? એટલે કે જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેના કરતા વધારે ખર્ચ થઈ ગયો. એટલે કે ધારો કે કૃષિ ક્ષેત્રે 100 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, કૃષિ ક્ષેત્રે 100 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ પૂરું થતા કૃષિ ક્ષેત્રે 100 ના બદલે 110 રૂપિયા ખર્ચ થઈ ગયો. 110 રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કરી લેવામાં આવ્યો. એટલે કે 10 રૂપિયા માંગ કરતા એને વધારે ખર્ચી લીધા, 10 રૂપિયા તેને માંગ કરતા વધારે ખર્ચો કરી લીધો. એટલે કે આ ખર્ચો થઈ ગયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા અતિરિક્ત અનુદાન ગૃહમાં રજૂ કરવામાં આવે છે,
જેમાં એવું જણાવવામાં આવે છે કે અમે 10 રૂપિયા વધારે ખર્ચી નાખ્યા છે, જે મંજૂરી આપવામાં આવે, જે અનુદાન સ્વરૂપે પસાર કરવામાં આવે, એટલે કે એને કહેવામાં આવે છે અતિરિક્ત, એટલે કે વધારાનું અનુદાન. એટલે કે અતિરિક્ત અનુદાન અને અનુપૂરક અનુદાન છે, બે વચ્ચે ફરક એટલો છે કે આ અનુદાન છે એ ખર્ચ પેલા માંગવામાં આવે છે. એટલે કે આ ખર્ચ પેલા, ધારો કે 100 રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને 120 રૂપિયાનો ખર્ચો થાય એમ છે, જે અગાઉથી ખબર પડી જાય છે, તો 20 રૂપિયા અહીં અગાઉથી માંગવામાં આવે છે. અને જ્યારે અતિરિક્તનો મતલબ છે કે 120 રૂપિયા ખર્ચો થઈ ગયો છે ત્યારબાદ જણાવવામાં આવે છે. એટલે કે આ ખર્ચા પહેલા અને અતિરિક્ત ખર્ચા પછી રજૂ કરવામાં આવે છે. આ બંને વચ્ચેનો એટલો તફાવત છે. તો અતિરિક્ત છે ખર્ચ થઈ ગયો છે 20 રૂપિયા, એટલે કે આપણે જે 10 રૂપિયાની વાત કરી, વધારાના 10 રૂપિયા ખર્ચો કરી નાખ્યો છે, તો આ અનુદાન છે CAG ના અહેવાલ દ્વારા સંસદની જાણકારીમાં લાવવામાં આવે છે. CAG છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે, તેના દ્વારા સંસદની જાણકારીમાં લાવવામાં આવે છે. ત્યાં ખર્ચાનું ઓડિટિંગ કરશે અને સંસદમાં રજૂ કરશે કે આ 10 રૂપિયાની જે અતિરિક્ત અનુદાન રૂપે માંગ કરવામાં આવી હતી તે યોગ્ય જગ્યાએ જો પ્રમાણ છે કે ભ્રષ્ટાચાર થયો છે, તે CAG દ્વારા સંસદની જાણકારીમાં લાવવામાં આવે છે. અને તેની તપાસ છે જાહેર હિસાબ સમિતિ પણ કરે છે. જાહેર હિસાબ સમિતિ હોય છે એ આની તપાસ પણ કરે છે. તો આ વાત છે અતિરિક્ત અનુદાનની. ત્યારબાદ મિત્રો હવે વાત કરી પ્રત્યાનુદાન અથવા અને અપવાદાનુદાન. પ્રત્યાનુદાન શું છે એની વાત કરી તો રાષ્ટ્રીય કટોકટીમાં સરકારને અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થઈ, એટલે કે સરકાર સમક્ષ કોઈ રાષ્ટ્રીય કટોકટી આવી, એટલે કે ધારો કે ભારત સરકાર છે, ભારત દેશ છે, એનું બીજા કોઈ દેશ સાથે યુદ્ધ જાહેર થયું, યુદ્ધ જેવી સ્થિતિ આવી, ભયાનક સ્થિતિ આવી. આવી સ્થિતિમાં કટોકટીનું સર્જન થયું અને નાણાકીય અછત ઊભી થઈ, ઇમરજન્સીમાં નાણાંની જરૂરિયાત ઊભી થઈ, અથવા તો કોઈ ડિઝાસ્ટર આવ્યું છે એને અનુરૂપ કોઈ નાણાંની જરૂરિયાત ઊભી થઈ, અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે એક ઉધડી રકમ માટે માંગ કરવામાં આવે છે. એટલે કે આ કટોકટી દરમિયાન કેટલા નાણાંની જરૂરિયાત રહેશે તે અગાઉથી જાણકારી હોતી નથી. એટલે કે ઉધડી આશરે 100 રૂપિયા આપી દો એવી માંગ કરવામાં આવે છે. કેટલો ખર્ચો આવશે અમને ખબર નથી, પરંતુ 100 રૂપિયા જો આપી દેવામાં આવે તો સારું રહેશે. એટલે ઉધડી રકમની માંગ કરવામાં આવે છે રાષ્ટ્રીય કટોકટીને ધ્યાનમાં રાખીને, જેને પ્રત્યાનુદાન કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અપવાદાનુદાન, એટલે કે અપવાદાનુદાન એક કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યથી આપવામાં આવે છે, જે સામાન્ય રીતે બજેટમાં રજૂ કરવામાં આવ્યું હોતું નથી. એટલે કે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય છે. ખેતી ક્ષેત્રે ધારો કે કોઈ વિશિષ્ટ યોજના લાવવી છે, કોઈ વિશિષ્ટ વધારે ખર્ચ કરવો છે, જે બજેટમાં રજૂ કરવામાં આવ્યું નહોતું અને પાછળથી જણાય આવે છે કે આ અમારે કરવું છે, તેના ભાગરૂપે વધારાનો ખર્ચ કરવો છે, તો અપવાદાનુદાન રજૂ કરવામાં આવે છે. એટલે કે અમારે આ છે જે બજેટમાં અમે રજૂ કર્યું નથી, પરંતુ એનો અમે ખર્ચ કરવા માંગી છે. એટલે કે નવી જે યોજના છે, નવી જ નીતિ છે, તેવી માંગ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, જેને અપવાદાનુદાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે હજુ સુધી આ બંને છે હજી રજૂ કરવામાં આવી નથી, આ બંને માંગ હજી સુધી કરવામાં આવી નથી. તો મિત્રો આ વાત થઈ નાણાકીય બાબતો સંબંધમાં સંસદમાં થતી વિવિધ કાર્યવાહીઓની. મિત્રો આ વિડિયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, માય જીપીએસસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સુધી વિડિયો તથા YouTube ચેનલને શેર કરો અને માય જીપીએસસી ક્લાસ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જ્યાંથી તમે વિવિધ માહિતીઓ અને નવા વિડિયો વિશે અપડેટ રહી શકો. થેન્ક યુ.